આપણે ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમનો શુભારંભ કરી રહ્યા છીએ ત્યારે અમારા દીપ પ્રાગટ્યને શરૂ કરીએ 5 મિનિટ. તમે ત્યાં તમારો પરિચય આપો, સંસ્થાનો પરિચય આપો, વાંધો નહીં. આવી જાવ. आज की जय, श्री साईनाथ भगवान की जय, श्री मोगल मात की जय, सरस्वती मात की जय. આજે ચલાલાની અંદર ચાલતી આપણી જે સંસ્થા સાઈ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ મોગલ માનવ સેવા ટ્રસ્ટ સુરત ચલાલા, શિવ સાઈ સેવા મંડળ ચલાલા જે વિવિધ કાર્યક્રમો અવારનવાર કરતા હોય છે એની અંદર આજનો જે આપણે કાર્યક્રમનું આયોજન કરેલું છે તેમાં ચલાલાની અંદર વર્ષો જૂની અમારી જ્યાં સ્મૃતિ રહી ગયેલી છે અમે ભણ્યા છે સાહેબ 8 થી 12 લગી આ સ્કૂલની અંદર એવી RKM રતિલાલ કેશવજી માવજી મહેતા આ સ્કૂલ ચલાલા એના પટાંગણની અંદર અત્યારે આપણે ભેગા થયા છીએ. ત્યારે 9-10 ધોરણના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે એ માટે અમારા ટ્રસ્ટ દ્વારા આજે બુક વિતરણ કાર્યક્રમ કે જ્યારે નવું સત્ર શરૂ થતું હોય અને સરકારી ગ્રાન્ટેડ શાળા છે એની અંદર જરૂરિયાતમંદ બાળકો જ ભણવા આવે છે. અત્યારે બધાને ખાનગી સ્કૂલની અંદર બાળકોને બેસાડવાનો બહુ ક્રેઝ વધી ગયો છે, પણ ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે ખાનગી શાળાની અંદર જે છોકરા ભણતા હોય એની કરતાં આવી સરકારી સ્કૂલની અંદર જો છોકરા ભણે ને તો સાહેબ જ્યાં એ શિક્ષણ મળે છે એની કરતાં અધિક સારું શિક્ષણ અહીંયા મળતું હોય છે. શું કામ કે ત્યાં ક્વોલિફિકેશન વાળા શિક્ષકો હોય ન પણ હોઈ શકે, પણ અહીંયા બધા શિક્ષકો BEd BSc વાળા બધા શિક્ષકો હોય છે, MA BEd વાળા એ સારું એવું શિક્ષણ આપતા હોય તો પણ અત્યારે વાલીની જે અપેક્ષાઓ છે ખાનગી સ્કૂલ બાજુ એને પણ વંદન. પણ મારી તો એક ભાવના છે કે ખરી રીતે સરકારી સ્કૂલની અંદર જો બાળકો ભણતા હોય તો સારું એવું એને શિક્ષણ પણ મળી શકે. અને અત્યારે આ 9-10 ધોરણના જે વિદ્યાર્થીઓ બેઠા છે એ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે અને આ સંસ્થાએ જરૂરિયાતમંદ બાળકોને જેટલો બની શકે એટલો સહયોગ આપણે આપીએ, એને પ્રોત્સાહન કરવા માટે આજે આ બુક વિતરણ કાર્યક્રમ અહીંયા પૂજ્ય બાપુના કરવામાં આવ્યું છે. આ સંસ્થાના નિયામક એવા ઉદય બાપુ ભગત, પ્રિન્સિપાલ શ્રી મનીષભાઈ અગ્રાવત સાહેબ, DP સુડાસમા સાહેબ, કુંડેરા સાહેબ તથા મેડમ, અન્ય સ્ટાફ એ બધાના સહયોગથી, કેમ કે જે પણ સંસ્થાની અંદર આપણે જવું હોય, સંસ્થાની અંદર કાર્યક્રમ કરવા જવું હોય ને તો સંસ્થાના આયોજકો, સંસ્થાના નિયામક શ્રીઓ, પ્રિન્સિપાલ શ્રીઓનો સહયોગ વગર કોઈ કાર્યક્રમ થઈ શકતો નથી. તો આજે આ બધાના સહયોગથી અમારો એક નાનો એવો ટ્રસ્ટ બાળકોને પ્રોત્સાહન કરવા માટે અહીંયા આપણે ઉપસ્થિત થયા છીએ. તો એ તકે પૂજ્ય બાપુ મનીષભાઈ વગેરેને વિનંતી કરું કે આવો આપણે દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમનો આરંભ કરીએ. પધારો બાપુ, પધારો રાજુભાઈ. મહારાજ કી જય, શ્રી સરસ્વતી ચલાલાની આ પાવન ભૂમિ ઉપર RKM સ્કૂલના સાનિધ્યની અંદર આપણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે થઈ અને જે ભેગા થયા છે એની અંદર આદરણીય પૂજ્ય શ્રી ઉદય બાપુ
આરકેએમ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ મનીષભાઈ, અરવિંદભાઈ ઉપાધ્યાય અને અમારા નિમંત્રણને માન આપી ઉપસ્થિત વાળા સાહેબ, દાદભાઈ તેમજ આરકેએમ હાઈસ્કૂલનો તમામ સ્ટાફ, વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આ કાર્યક્રમ કરવાનો મુખ્ય અમારો હેતુ એ હતો કે સરકારી શાળાઓની અંદર જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એની અંદર કંઈક એવા વિદ્યાર્થીઓ હોય છે કે જેને ખરેખર શિક્ષણ ક્ષેત્રે આ પ્રોત્સાહનની જરૂર હોય છે. આર્થિક રીતે જે વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે એવા વિદ્યાર્થીઓને ગોતી અને જે કાંઈ થાય એ મદદ કરવા માટે થઈ અને અમારું ગ્રુપ છેલ્લા ઘણા વર્ષોથી શાળાની અંદર પ્રયત્ન કરી રહ્યો છે. ધારી તાલુકાની કોઈ પણ શાળા હોય અને અમારી પાસે માહિતી આવે એટલે ત્યાં જઈ અને એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન જે મળે એ માટે થઈ અમે જે પ્રયત્નો કરીએ છીએ. ચરણાની અંદર આજથી 15 વર્ષ પહેલા અમે સાંઈ મંદિરનું નિર્માણ કર્યું. એ નિર્માણ જો થઈ શક્યું હોય તો એની પાછળ મુખ્ય જે અમને સહયોગ છે એ ઉદય બાપુનો મળ્યો છે, અરવિંદભાઈ ઉપાધ્યાય સાહેબનો મળ્યો છે. કારણ કે એ જમીન એક ટોકન ફી લઈ અને અમારી સંસ્થાને ઉદય બાપુએ આપી ત્યારે અમે એ મંદિર બનાવી શક્યા છીએ. આપણે બધા જાણીએ છીએ કે આ દેશની અંદર ગામે ગામ એટલા બધા મંદિરો છે, લાખો અને કરોડોના ખર્ચે પણ મંદિરો બની રહ્યા છે. એનો કોઈ આપણે વિરોધ નથી, પણ ખરેખર મંદિર બનાવવાનો એક ધ્યેય જે હોવો જોઈએ. મંદિર બનાવવાથી બીજો કોઈ ફાયદો નથી, પણ મંદિર આપણે બનાવીએ અને જો ત્યાંથી કોઈ ગરીબ પરિવાર હોય, કોઈ જરૂરિયાતમંદ હોય, એને જો આપણે મદદરૂપ બની શકીએ, સમાજ માટે ક્યાંક કરી શકીએ, તો જ એ મંદિર આપણે બનાવ્યું છે એ સાર્થક થશે. મંદિરમાં બેઠેલો જે ભગવાન છે એને રાજી કરવા માટે થઈ અને દરેક મંદિરોએ આ વિચારવાની જરૂર છે કે શિક્ષણ ક્ષેત્રે અને જે જરૂરિયાત છે એના માટે થઈ ને સૌ સાથે મળીને પ્રયત્ન કરશું તો જરૂરથી આ સમાજની અંદર આપણે નબળા વર્ગો છે, જરૂરિયાતમંદ લોકો છે એને મદદરૂપ બની શકશું. ચલાળા આરકેએમ હાઈસ્કૂલની અંદર આ કાર્યક્રમ આયોજન કરવાનો અમારો 2 મુખ્ય હેતુઓ હતા. એક તો આ શાળાની અંદર અમે ભણ્યા છીએ. જ્યારે અમે ભણતા હતા ત્યારે ઇન્દુ સાહેબ ગોસાઈ એ પ્રિન્સિપાલ હતા. આ શાળાની અંદર એવી રોનક હતી. હું 2 વખત રાજ્ય કક્ષાએ રમતગમતની અંદર ગયો છું અને કબડ્ડીની અંદર અને હોકીની અંદર અમે ગાંધીનગર અને વડોદરા રાજ્ય કક્ષાએ આ શાળામાંથી ગયા છીએ. 3જા નંબરે અમારી જે ટીમ હતી એ નંબર લઈ અને આ શાળાનો ગૌરવ વધારવા માટેનો એક પ્રયત્ન કર્યો હતો. ત્યારે એક દુઃખ સાથે આજે કહેવું પડે છે કે આ શાળાની આપણે જે દશા જોઈ છે ત્યારે જરૂર વિચાર આવે કે ખરેખર એક જ આ શાળા એવી છે કે જે સરકારી ગ્રાન્ટેડ ઉપર ચાલી રહી છે, પણ ઘણી જરૂરિયાત અહીં છે પણ કોઈને આ વિચાર આવતો નથી. આપ જોઈ રહ્યા છો આ કોઈ ભૂત બંગલો કે ખંડેર નથી, પણ એક વખતે જે ગુજરાતમાં સારામાં સારી સ્કૂલમાં નામના ધરાવતી RKMM હાઈસ્કૂલ ચલાવવાની છે. જતીલાલ કેશવજીભાઈ મૌજીભાઈ મહેતા ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ એક ગુજરાતમાં સારામાં સારી સ્કૂલની યાદીમાં નામતી હાઈસ્કૂલ હતી. અહીંથી ભણીને સારા સારા ડૉક્ટરો થયા છે, એન્જિનિયર થયા છે અને વિદેશમાં પણ સારી નામના ધરાવે છે.
આ સ્કૂલમાં જ ભણીને ઘણા લોકો વિદેશ સેટ થઈ ગયેલ છે અને સારી એવી નામના ધરાવે છે. આ સ્કૂલમાં જ હું પણ અભ્યાસ કરેલ. આજે આપ જોઈ રહ્યા છો આ સ્કૂલની હાલત. આ ખંડેર જેવી હાલત છે. આપ જોઈ રહ્યા છો આ સ્કૂલની હાલત. ખરેખર સરકારે આ શાળા વિશે થોડુંક વિચારીને અતિ ખરાબ હાલતમાં આ RKM હાઈસ્કૂલ ચલાવવાની છે. સરકારશ્રીએ શિક્ષણ પ્રત્યે હાલમાં કેન્દ્ર સરકાર અને ગુજરાતમાં ભાજપની સરકાર હોય અને શિક્ષણ પ્રત્યે પણ સારું એવું ધ્યાન આપી રહી હોય. દરેક રાજ્યમાં ગામે ગામ હાલમાં નવી સ્કૂલનું પણ નિર્માણ થતું હોય છે. ત્યારે આ અમરેલી જિલ્લાના ચલાલા ગામમાં આવેલ RKM હાઈસ્કૂલ વિશે પણ સરકારશ્રીએ વિચારવું જોઈએ અને યોગ્ય પગલાં લઈ આ બિલ્ડિંગ નવેસરથી બને તે માટેના પ્રયત્નો કરવા જોઈએ. અને ધારાસભ્ય સંસદ સભ્યશ્રીઓએ પણ આ બાબતમાં થોડોક રસ લઈ અને આ ચલાલાની એક વખતની જળહળતી હાઈસ્કૂલને ફરી જળહળતી બનાવવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. આ બધા બહારના જ દૃશ્યો હું તમને બતાવી રહ્યો છું, કેમ કે અંદર તો જવાય એવી સ્થિતિ નથી. ક્યારે ઉપરથી સ્લેબ પડે તે કહી શકાય તેમ નથી. આપ જોઈ શકો છો ઘણી જગ્યાએ અંદરથી જો આ સ્લેબ પડી ગયા છે. તમારી સંસદ સભ્ય તેમજ ધારાસભ્યને ખાસ વિનંતી છે કે આ સ્કૂલ બાબત કંઈક વિચારે અને યોગ્ય પગલાં લઈ નવેસરથી ફરી પાછી આ RKM હાઈસ્કૂલ નિર્માણ થાય તેવા સરકારશ્રીમાં પ્રયત્ન કરી આ સરકારની ગ્રાન્ટ ફરીથી મંજૂર કરાવે અને એક સરસમાં સરસ ચલાલામાં હાઈસ્કૂલ બને તે માટેના પ્રયત્ન કરવા જોઈએ. એક રૂમમાં માંડ જઈ શકાયું. આ જો RKM હાઈસ્કૂલના રૂમની હાલત. હાલમાં તો આ હાઈસ્કૂલ બંધ છે, પણ બાજુમાં જ બીજું બિલ્ડિંગ બનાવી ત્યાં RKM હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ ભણી રહેલ છે. RKM હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં જ બાજુમાં જ નવું બિલ્ડિંગ નાનું એવું બનાવી ત્યાં હાલમાં વિદ્યાર્થીઓ 100-150 વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. એક નમ્ર વખત આપી કે અમે જે અહીંયા આ કાર્યક્રમ કરવાનો અમને જે વિચાર આવ્યો છે એ વિચાર એટલા માટે આવ્યો છે કે ઘણા લોકો પાસેથી મેં વાતો સાંભળી, ઘણા લોકોની વેદનાઓ હતી. એ વેદનાઓને વાચા મળે એ માટે થઈ આ સ્કૂલની અંદર ફરી વખત જ્યારે એ સમય હતો કે વિદ્યાર્થીઓને બેસવા માટે રૂમ ટૂંકા પડતા હતા, એટલી સંખ્યા શાળાની અંદર ખૂબ અમે આ શાળાની અંદર રમ્યા છે ત્યારે એક દિલથી વેદનાઓ થાય છે. અને અમે એક નમ્ર પ્રયાસ કર્યો છે. પ્રકાશભાઈ ખૂબ સારી એવી વાત કરી કે મને પૂર્ણ શ્રદ્ધા છે આ દાન મહારાજની પાવન ભૂમિ છે. ખરેખર એક વખત ફરી વખત આ સ્કૂલની અંદર પાછી જે જગમગાટ છે એવો સમય ફરી વખત આવશે. એ સમય લાવવા માટે થઈ આપણે બધાએ પ્રયત્ન કરવો પડશે. આ કોઈ રાજકીય વાત નથી, આ આપણા ગામ માટેની વાત છે. આપણું દાન મહારાજનું પાવન ભૂમિ છે. એના માટે તો બધા વિચારો. હું તમને વિનંતી કરું છું કે તમે અહીંથી ભણીને ગયા છો, દેશ અને વિદેશની અંદર ગયા છો, બીજા રાજ્યોની અંદર ગયા છો, જીવનની અંદર તમે ખૂબ પ્રગતિ કરી છે, ત્યારે આ શાળાને પણ આપણે બધા યાદ કરીએ. એ માટે થઈ અને અમે આજે કાર્યક્રમ કર્યો છે.
ત્યારે એટલું જ કહેવા માટે થઈ હું ફરી વખત વિનંતી કરું છું કે મેં સંઘર્ષ જોયો છે ચલાણની અંદર. અમારી પાસે કાંઈ ની અંદર ભણી અને બહાર ગયેલા, પછી ગુજરાત બહાર ગયા હોય, ગુજરાતની અંદર હોય કે વિદેશની અંદર હોય, એ તમામ લોકો જે છે એને એક મેસેજ આપવા અમે માંગી છીએ કે ખરેખર કોઈ રાજકીય રીતે નહીં, પણ એક ચલાળાનું ગૌરવ સમાન આ દાન મહારાજની પાવન ભૂમિ છે. આ શાળા માટે થઈ અને બધા વિચારે અને બધા જો મહેનત કરે અને નિસ્વાર્થ ભાવેથી આ કાર્ય કરે તો ખરેખર અમારું એવું માનવું છે કે આ શાળાની અંદર જે ભણે છે વિદ્યાર્થીઓ એને પ્રોત્સાહન મળશે. આ શાળાની અંદર જે કાંઈ શિક્ષક સ્ટાફ છે એને પણ ભણાવવાની ખૂબ ધગશ વધશે. તો ફરી વખત હું દરેક સમાજના લોકોને અને દરેક સામાજિક રાજકીય અગ્રણીઓને એક નમ્ર વિનંતી કરવા માંગુ છું કે આ શાળા જે છે એની અંદર તમે બધા ભણ્યા છે, આપણે બધા ભણ્યા છે, કોઈ પણ રાગ દેશ વિના માત્ર ને માત્ર આ શાળા માં જે કઈ ખૂટતી કડીઓ છે એ માટે થઈ આપણે બધા પ્રયત્નો કરીએ છીએ. દાન મહારાજ ઉપર, માં મોગલ ઉપર અને સાઈનાથ ઉપર કે જરૂર જો બધા આ કાર્ય માટે થઈ અને વિચારશે, કામ કરશે તો જરૂર આ શાળાને આપણે જે કાંઈ જરૂરી ખૂટતી વસ્તુઓ છે એ માટે થઈ અને આપણે બધાના પ્રયત્નો સફળ થશે. આજના કાર્યક્રમની અંદર ભલે વિદ્યાર્થીઓ થોડા હોય પણ અમે દરેક વિદ્યાર્થીઓને પણ નમ્ર વિનંતી કરીએ છીએ કે અમે જે કાંઈ અહીંથી તમને પ્રોત્સાહિત ચોપડા આપી છે એ ચોપડાની કોઈ કિંમત નથી, પણ તમે જે આ શાળાની અંદર ભણી રહ્યા છો એની અંદર દિલથી ભણો, કારણ કે શિક્ષણ વિના તમે ક્યાંય પ્રગતિ કરી શકવાના નથી. જો અત્યારે તમારી ઉંમર છે ને અત્યારે નહીં ભણો તો જીવનમાં યાદ રાખજો કે મજૂરી સિવાય કાંઈ તમારી પાસે રહેશે નહીં. ભણવામાં તમે ધ્યાન આપશો, કારણ કે મોબાઈલના યુગની અંદર નાનામાં નાનું બાળક હોય, જન્મથી તે હજી ઉગીને ઊભું થયું હોય ત્યાં એને મોબાઈલ આપી દો એટલે શાંત થઈ જાય. અને મા બાપ પાસે કોઈ વિકલ્પ નથી. મોબાઈલના ફાયદા છે એમ ગેરફાયદાઓ પણ ખૂબ ઝાઝા છે. ત્યારે દરેક વિદ્યાર્થીઓને અમે નમ્ર વિનંતી કરી છે કે ભણવામાં ખૂબ ધ્યાન રાખજો. અમે તો તમને ખાલી પ્રોત્સાહિત કરવા આવ્યા છીએ. ધારી તાલુકાની અલગ અલગ શાળાઓમાં જઈ અને શાળાઓના પ્રિન્સિપાલ હોય, એનો સ્ટાફ હોય અને એના સહયોગથી આવા નાના નાના જે આયોજન કરીએ છીએ. ચલાલાની અંદરમાં જ્યારે મંદિર બનાવ્યું ને ત્યારે બે ધ્યેય અમે રાખ્યા હતા કે મંદિર તો બનાવવું છે પણ એ મંદિર એટલા માટે બનાવવું છે કોઈ જરૂરિયાતમંદ લોકોને કામ લાગીએ, કોઈ ગરીબ હોય, કોઈ ભૂખ્યું ન રહે, એને આપણે ભોજન આપીએ. છેલ્લા 15 વર્ષથી અમે જાતે રસોઈ બનાવી અને ગરીબ પરિવારના લોકો એને જમાડીએ છીએ. દર વર્ષે વર્ષમાં 2 વખત સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ. એ 11 દીકરીઓના જે લગ્ન હોય છે ને એમાં કંઈક એવી દીકરીઓ હોય છે કે જેની આર્થિક મુશ્કેલીઓ ખૂબ વિકટ હોય છે. એવી દીકરીઓના જ્યારે અમને આશીર્વાદ મળે છે, અસંખ્ય લોકો જ્યારે ભોજન લઈ રહ્યા છે, એ ગરીબ પરિવારના નાના નાના બાળકો અમને ભાળે ત્યાં દોડીને આવે છે અને એ બાળકોના જે હૃદયના આશીર્વાદ હોય છે ને એના થકી જ આ સંસ્થા ચાલી રહી છે. અમારી પાસે કોઈ દાતા નથી. બીજું, ચલાણાની અંદર કોઈ પણ વ્યક્તિ એમ ન કહી જાય કે રાજુભાઈ કે એની ટીમ ફંડ ફાળાઓ કરવા માટે આવ્યા હતા. કોઈ પણ જાતના ફંડ ફાળાઓ ઉઘરાવ્યા વિના માત્ર ને માત્ર વસ્તુદાન લઈ અને જે અમારું કાર્ય અમે કરવામાં આવ્યું છે એની અંદર ચલાળાની તમામ જ્ઞાતિના લોકોએ ખૂબ સારો એવો સહકાર આપ્યો છે. આ સંસ્થાને ખૂબ સારો એવો બધી રીતે સહકાર પ્રકાશભાઈ કારિયા અહીં ઉપસ્થિત છે. અમારા દરેક કાર્યક્રમની અંદર ગમે એવું કામ હોય તો એ છતાં એ જ્યારે હાજરી આપી અને આ સંસ્થાને પ્રોત્સાહિત કરે છે. અમે ત્યાં બાંધકામ કરી શક્યા હોય તેનું મુખ્ય કારણ છે અરવિંદભાઈ ઉપાધ્યાય સાહેબ. એ બેઠા છે એટલે નહીં, પણ જેથી અમે સ્થાપના કરી, કારણ કે 5,000 રૂપિયા ત્યાં ભેગા કરવાની અમારી કોઈ શક્તિ નહોતી. અમે પણ ત્યારે ભણતા હતા સ્થાપના કરી ત્યારે, પણ અરવિંદ સાહેબ ને સારો એવો વિચાર આવ્યો કે આ યુવાનો જે ખરેખર કામ કરે છે અને
ઠેર લગીન કામ કરશે એવો જ્યારે વિશ્વાસ અમે બધાને આપ્યો છે, ત્યારે આજે આ 15 વર્ષની અંદર કોઈ પણ જાતની જાહેરાત વિના માત્ર ને માત્ર લોકોને ખબર પડી છે અને અમારી મુલાકાત લીધી છે અને ત્યાં અમે લોકોને જમાડ્યા છે ને, એની અંદર ક્યારેય ખૂટ્યું નથી. કારણ કે આ તો દાન મહારાજની પાવન ભૂમિ છે. અહીં જો નિસ્વાર્થ ભાવે કામ કરવામાં આવે, દિલથી કામ કરવામાં આવે, લોકો અમારી નોંધ લે કે ન લે એની કોઈ જરૂર નથી. કારણ કે આ સમાજની અંદર અમુક એવા વ્યક્તિઓ હોય છે કે જે તમને મદદરૂપ બનતા હોય છે, સાચી હકીકતને જાણતા હોય છે. બાકી તો લોકોને પોતાની રીતે ચર્ચા કરવાનો વિષય જે હોય છે એ એને મુબારક હોય છે. ઉપસ્થિત થયા છો ત્યારે આપણે પ્રકાશભાઈ કાર્યને વિનંતી કરી કે આજના અનુરૂપ 2 શબ્દો કહેશે. માતા કી યુવાનો બેઠા છો અને ભારત માતા એ આપણી માતા સાથે ઉપસ્થિત મહેમાનોને આપણે વિનંતી કે આપણે બોલાય એમ. હમણાં હું કન્યા શાળાના પ્રવેશ ઉત્સવમાં ગયો હતો ને બાપુ, અત્યારે તમે તો ભારત માતા કી જય, તો વિદ્યાર્થી બોલ્યા પણ શૈક્ષણિક સ્ટાફ કોઈ બોલ્યું નહીં, તો મારે ટકોર કરવી પડી. બોલો ભારત માતા કી. ખૂબ આભાર. આજે સાઈનાથ સેવા ટ્રસ્ટ અને શ્રી મોગલમાં સેવા ટ્રસ્ટ દ્વારા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિનમ્ર મૂલ્યે પુસ્તક વિતરણના કાર્યક્રમમાં ઉપસ્થિત અંશા અવતાર દાન મહારાજની જગ્યા પરિવારના સભ્યશ્રી, આ આરકેએમ હાઈસ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી, કેળવણીકાર એવા સન્માનીય શ્રી ઉદયબાપુ ભગત, ચલાલા બ્રહ્મ સમાજના સન્માનીય પ્રમુખ શ્રી લલિત દાદા, આ શાળાને જે વર્ષોથી જેમણે નેતૃત્વ આપ્યું છે, ઉદયબાપુના નેતૃત્વ નીચે આચાર્ય તરીકે આમાં અનેક તાલુકા લેવલના નહીં પણ જિલ્લા લેવલના પણ કાર્યક્રમો થયા છે ભૂતકાળમાં. પછી વિજ્ઞાન મેળો હોય કે શિક્ષણનું કોઈ પણ કાર્ય હોય, જિલ્લા અને તાલુકા લેવલના આ શાળામાં કાર્યો થયા છે. અને ઉદયબાપુના નેતૃત્વમાં અને આચાર્ય શ્રી મનીષભાઈ અગ્રવતના નેતૃત્વમાં શૈક્ષણિક સ્ટાફના મહેનત અને એમની સાથે સંતુલનમાં કાર્યક્રમો થયા છે. એટલું જ નહીં, પણ જ્યારે શાળાની વાત નીકળી છે ત્યારે મને ગૌરવ છે, હું આ શાળામાં મેં પણ અભ્યાસ લીધો છે અને આ શાળાના અભ્યાસ કરતા લોકો આજ ગુજરાત અને ભારત સરકાર નહીં પણ વિશ્વના દેશોમાં પણ પોતાનું નામ ખૂબ જ સારી રીતના ઝળહળતું કર્યું હોય એ આ શાળાના વિદ્યાર્થીએ કર્યું. એટલે આપણને આ શાળા માટે ગૌરવ છે. એવા શાળાના આચાર્ય એટલે સન્માન્ય શ્રી મનીષભાઈ અગ્રવત સાહેબ, એવા જ આ શાળાના ભૂતપૂર્વ શિક્ષક અને અમારા ગુરુજન્ય વંદનીય આ શાળામાં બાળકોને વિદ્યાર્થીઓને સશક્ત કઈ રીતના બનાવાય, શારીરિક રીતના સશક્ત કઈ રીતના બનાવાય એની જેને જેમત ઉઠાવી હોય એવા અમારા સન્માન્ય શ્રી અરવિંદભાઈ ઉપાધ્યાય સાહેબ ઉપસ્થિત. જ્યારે સેવાની ભેટ જેમણે લીધી છે અને એક દિવસ એવો ખાલી ન હોય 30 દિવસમાં કે આજે આ ટ્રસ્ટ જે છે માનવ સેવા મોગલમાં માનવ સેવા અને સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ સાઈનાથ ગ્રુપ દ્વારા 30 દિવસ એક દિવસ એવો ખાલી ન હોય કે જ્યાં સેવાનું કાર્ય ન થયું હોય. એવા રાજેશભાઈ જાની ઉપસ્થિત, અમારા શહેર ભાજપના વરિષ્ઠ આગેવાન, ક્ષત્રિય સમાજના યુવા અગ્રણી અને આ જે સંસ્થા કામ કરી રહી છે એમાં સહભાગી બની રહ્યા છે એવા સન્માન્ય શ્રી દાદભાઈ વાળા, એવા જ અમારું યુવાન અને દરેક કાર્યમાં પોતે પોતાનો ટાઈમ આપી અને ખૂબ સારી રીતના કામગીરી કરી રહ્યા છે એવા યુવાન મિતેશભાઈ ભટ્ટ, આ શાળાના શૈક્ષણિક સ્ટાફ જે અત્યારે પત્રકાર તરીકેની ભૂમિકા નિભાવે છે એવા બિપિનભાઈ, દરેક સારા કાર્યનું પોઝિટિવ રિપોર્ટિંગ કરી રહ્યા છે તો બિપિનભાઈ, એવા જ અમારે સત્ય ગ્રુપ સત્યની સાથે ગ્રુપના એડમિન તરીકે સારી કામગીરી કરી છે. ચલાલામાં એક સત્યની સાથેના ગ્રુપની મારે સવારે ઉઠી એટલે પહેલા વહેલા ક્લિક ન્યા કરે હું છે કઈ નવી એવા અમારા સંજયભાઈ કારિયા સહિત આ બધા વિદ્યાર્થીઓ. આજે જ્યારે રાજેશભાઈને વિચાર આવ્યો ઉદયબાપુ પ્રાઇવેટ સ્કૂલોનો આજે મોહ વિધો હોય, લોકોને એમ છે કે પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષણ મળે, પણ
હું એક દાવા સાથે કહું છું કે જે સરકારી સ્કૂલમાં જે ક્વોલિફાઈડ સ્ટાફ જે શિક્ષણ અને સંસ્કાર આપી રહ્યા છે એ હું દાવા સાથે જાહેરમાં કહું છું કે એ પ્રાઇવેટ સ્કૂલમાં નથી મળતું સાહેબ. હું પોતે ભણ્યો છું 12 ધોરણ, પણ આરકેએમ હાઈસ્કૂલમાં ભણ્યો છું. કમનસીબે દીકરાને પ્રાઇવેટ સ્કૂલમાં બેસાડવો પડ્યો હતો સમય સંજોગો દ્વારા, પણ બીજા છોકરાને જે મેં અભ્યાસ આપ્યો છે એ સરકારી સ્કૂલમાં જ આપ્યો છે, એટલી જ હું વાત કરી શકું. વિશેષમાં વધુ નહીં કહું. આ શાળા આરકેએમ હાઈસ્કૂલ એક દિવસ ગુજરાતમાં જે પ્રથમ શાળાની જે યાદી હોય એમ આરકેએમ હાઈસ્કૂલનું નામ હતું. અહીંથી ઘણા જ વિદ્યાર્થીઓ આગળ વધી અને પોતાનું અને શાળાનું નામ રોશન કર્યું છે. કમનસીબે સમય આજે એ પ્રમાણે છે કે આજે આ શાળામાં સંખ્યા પણ આપણે જોઈએ છીએ એની માત્રા ઓછી છે, પણ મને વિશ્વાસ છે કે જેને પ્રમાણિકતાથી આ સંસ્થાને ઉછેર કર્યો છે, કામ કર્યું છે, જેમની નિયત સારી છે, એ સંસ્થાનો આવતો દિવસ ઉજ્જવળ છે, એ હું વિશ્વાસ આપું છું. મને પણ વિશ્વાસ છે. આજે ભલે આ શાળામાં 50 કે 100 વિદ્યાર્થી કામ કરતા હોય, અભ્યાસ લેતા હોય, પણ આજની તારીખે સવારે 7 વાગે ને તે આચાર્ય શ્રી ચલાલામાં હોય. 8 દિવસમાં એક દિવસ સુધી લોકોએ સમય ફાળવે. એટલા માટે હજી એમની નિયત સારી છે. હજી આ સંસ્થાના જે વિદ્યાર્થીઓ જેટલા છે એટલા પ્રત્યેની એમની અતૂટ લાગણી છે. આ વાતનો હું સાક્ષી છું. ફરી હું એક આશા વ્યક્ત કરું છું, મારી જે જિજ્ઞાસા છે, મારા જે વિચાર છે વ્યક્ત કરું છું કે આ સ્કૂલ ફરી વખત તેજસ્વી સ્કૂલ બનવાની છે. આ શાળામાં ધોરણ 10 ધોરણ 12 ચાલુ થવાના છે. નાનું બિલ્ડિંગ પણ સારામાં સારું સુવિધાયુક્ત બનવાનું છે. એમાં કોઈ સરકારને સ્થાન નથી. અને હું ઠાકોરજીને પ્રાર્થના કરું કે મારી જે ઈચ્છા છે એ ખૂબ ટૂંક સમયમાં પરિપૂર્ણ થાય. ફરી રાજુભાઈ અને એની ટીમ લલિત દાદાના નેતૃત્વમાં જે કામગીરી ચાલી રહી સેવાની, એ સેવાના કાર્યોમાં આપ બધા સાથે જોડાય અને ચલાવવામાં મોટો સેવાનો યજ્ઞ જે ચાલી રહ્યો છે એમાં આપણે પણ આહુતિ આપીએ. અને રાજુભાઈને, લલિત દાદાને એની ટીમને, સલીમભાઈ પણ જો તમે જો આમાં રાજુભાઈનું જે કાર્ય છે એમાં નાત જાતના ભેદભાવ નથી. ઘણી વખત હું એને એ માગ કરું. એની જે ટીમ છે ને એમાં 50% લોકો તો મુસ્લિમ અને વડા સમાજના હોય છે. એટલે આ એક જે ભાઈચારાનું વાતાવરણ ગામમાં જે ઊભું થઈ રહ્યું છે એ પણ ખૂબ આવકારદાયક છે. દાન મહારાજની પવિત્ર ભૂમિ છે. બધાને સારા વિચારો આવે, સારું કાર્ય થાય, એ જ અભ્યર્થના. ખૂબ ખૂબ અભિનંદન બધાને. મને અહીંયા બોલવાની તક આપી, મને અહીંયા આમંત્રણ આપ્યું એ બદલ રાજુભાઈનો ખૂબ ખૂબ આભાર. ઉદય બાપુના ચરણોમાં વંદન સાથે અસ્તુ ભારત માતા કી જય. સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર, ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ, અને હંમેશા સંસ્થાને વડું ઈચ્છનાર એવા ઉદય બાપુ, પ્રકાશભાઈ કારિયા, જે ચલાવાનો અવાજ આખા ગુજરાત સુધી પહોંચાડે છે. અને એની કલમથી ચલાણા શું છે, ચલાણા જે તપોભૂમિ છે એને દરેક લોકોને માહિતગાર કરે છે. તેવા જાગૃત પત્રકાર, પીઢ રાજકારણી અને સૌના મિત્ર પાછી પ્રકાશભાઈ, આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને સેવા યજ્ઞ જેનો મંત્ર છે એવા રાજુભાઈ, દાદા, દાદભાઈ, અમારા દાદા એટલા માટે કહે છે કે અમારે તમે એવા સમય પર સાથ સરકાર દેવા આવ્યા છો જ્યારે અમે સંઘર્ષ કરી રહ્યા છીએ. સફળતાના તો સાહેબ બધા સાથી હોય, સફળતાના તો બધા સાથી હોય, પણ સરકારની નીતિ એવી છે સાહેબ કે ભાઈ અમારે સરકારના નિયમોને અનુસરવા પડે છે. અમુક વિદ્યાર્થીઓની સંખ્યા હોય 60 વિદ્યાર્થી તો જ અમને 11મું ધોરણ મળે. હવે નીચેનો પ્રવાહ એવો છે કે ત્યાં 60 વિદ્યાર્થી થતા નથી. અમે પણ રાહમાં છીએ કે ભાઈ જ્યારે 60 વિદ્યાર્થી થાય ત્યારે 11મું ધોરણ ચોક્કસ ચાલુ થશે. બીજા નંબરમાં જે ભાઈએ કીધું, સોનેરા અક્ષરે લખી શકાય ઇતિહાસ છે. અનેક સ્પર્ધાઓ, રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ, દાદા અમારા સાક્ષી છે, કન્વીનર હોય, અને રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ અહીંયા થઈ છે. વિજ્ઞાન મેળા હોય, પછી લોકમેળા હોય, સ્પર્ધાઓ, રમતગમતની સ્પર્ધાઓ હોય, અનેક રાજ્ય કક્ષાના, જિલ્લા કક્ષાના વસ્તુઓ અહીંયા યોજાતી હતી.
સમય દરેક વ્યક્તિનો સારો નશો આવતો હોય, પણ સાથ માગીએ છે, સલાહ નહીં. સાથ આપશો તે ખિસકોલી પણ જે રામ યજ્ઞમાં બન્યો હતો, આપણે જ્યારે સમુદ્રમાં જવા માટે શ્રી ભગવાન રામે પ્રયત્ન કર્યો ત્યારે નાની એવી ખિસકોલીએ પણ પોતાનું યથાયોગ્ય એમાં યોગદાન આપ્યું હતું. તો ચલાલાના આ બધા અહીંયા જે ઉપસ્થિત ક્રીમ લોકો છો, અને આપની અપીલ, આપની વાત બધા સુધી પહોંચશે. 2 દિવસ પહેલાની વાત કરું બાપુ, એક વિદ્યાર્થી ચપ્પલ વગર આવ્યો. વરસાદ ચાલુ હતો, ઝાપટું નાનું ચાલુ, પ્રકાશભાઈ, મેં તો બેટા ચપ્પલ ક્યાં છે? તો કે મારા તૂટી ગયા ને મમ્મીને મજૂરી નથી આવી. મારી મમ્મીને મજૂરી નથી આવી. મારી મમ્મીને મજૂરી સાંજે આવશે તો મને લઈ દેવું કીધું છે. આંખમાં પાણી આવી ગયા છે. તાત્કાલિક વ્યવસ્થા કરી, કોઈ ઉપકાર નથી કર્યો. પણ એવા વિદ્યાર્થીને ભણે છે કે જો એને આપશો તો મંદિરમાં આપવા કરતા મને ઘણો પૂર્ણ મળશે. આ નાના ભૂલકા છે, આમાં કોઈ નાત જાત ભેદ, અને આપણે જે એને સિંચન કરશું, આપણે જો કહેશું તો મોટા થઈને એ બીજાને આપતા શીખશે. અત્યારે ખાસ આ બાળકને જરૂરિયાત છે. લાખો રૂપિયા ફી ભરીને જે પ્રાઇવેટ સંસ્થાઓ ચાલે છે એના માટે તો એના વિદ્યાર્થીઓ છે કે તમારો એક સહયોગ મળશે, એક તણખલું પણ મળી જશે તો તરી જશે. તો ફરી વખત આપ બધાને વિનંતી કરું છું કે તમારા લેવલે જ્યાં પણ જાય મદદ થાય, બરાબર છે. અમે સતત પ્રયત્ન કરીએ છીએ, બાપુના માર્ગદર્શનથી સતત પ્રયત્ન કરીએ છીએ. સરકારશ્રીની પ્રકાશમાં એક યોજના આવે છે 80-20. 80% સરકાર આપશે નવા બિલ્ડિંગો બાંધવા માટે સંસ્થામાં, 20% લોકફાળો. તો ટૂંક સમયમાં પ્રકાશભાઈ આપણી આ લોન્ચ થવાની છે આ યોજના. અને કદાચ તમે આ માટે જે પહેલું પગથિયું પણ મૂક્યું એવું કહેવાય શકાય કે તમે આવ્યા અને તમારા મોઢેથી આ વાત નીકળી, તો આવનાર દિવસોમાં આ પણ આવશે કે ફરી વખત આપણે ભૂમિપૂજન અને લોકાર્પણ પણ કરશું આપણે. તો બસ એક જ વિનંતી, 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું આપ બધાને કે આ સંસ્થામાં જેટલું પણ આર્થિક યોગદાન નથી, આર્થિક યોગદાન તો આપ આપશો જ, તે પણ જે વાત બધી છે કે ભાઈ શાળા બંધ થઈ ગઈ છે, આમ છે તેમ છે, એની બદલે તમે પોઝિટિવ સંદેશ મોકલશો કે ભાઈ શાળા ચાલુ છે, ગરીબમાં ગરીબ વિદ્યાર્થી ભણે છે. અને એવું નથી કે ગરીબ છોકરો છે એટલે આગળ ન વધી શકે. સાહેબ ઇતિહાસ છે કે ચા વેચનારો આપણો વડાપ્રધાન હોય, ચા વેચનાર આપણો વડાપ્રધાન હોય તો આપણા દેશમાં કોઈ પણ આગળ વધવાનો, કોઈ પણ બાળક ગમે એ ક્ષેત્રે આગળ વધી શકે છે. તો આમાંથી પણ કોઈ વડાપ્રધાન થઈ શકે, સાયન્ટિસ્ટ થઈ શકે, સારો ખેલાડી બની શકે, બસ એને માત્ર પ્રોત્સાહનની જરૂર છે. તો ફરી વખત આજે જે પ્રોગ્રામ કર્યો એ સમગ્ર ટીમને હું ખૂબ અભિનંદન આપું છું કે આવો સાથ અને સહકાર આપતા રહેશો. જય દાન મહારાજ. રાજુભાઈ, લલિત દાદા તથા તેની સમગ્ર ટીમને આ જે વિચાર આવ્યો છે એ ખૂબ જ સરાહનીય છે અને સુંદર છે. આવો વિચાર દરેક ચલાલાનો નાગરિક કરે તો આપણી આરકેએમ પાછી જીવંત થઈ જાય. આપને બધાને થોડુંક આપી કે અમે ખૂબ જ મહેનત કરી છે આના માટે, આ શાળાના બિલ્ડિંગ ટકાવવા માટે, વિદ્યાર્થીઓની સંખ્યા ને રાખવા માટે, લઈ આવવા માટે. પણ આ સમય છે, સાહેબે કીધું એમાં સારો નરસો આવ્યા કરતો હોય છે. પણ અમે 2-3 વખત બોમ્બે પણ જઈ આવ્યા છીએ, સુરત જઈ આવ્યા, અમદાવાદ જઈ આવ્યા, પણ કોઈ કારણોસર સાહેબે કીધું એમ સારો મેસેજ ચલાલાના નાગરિકો જો આપે ને, બીજું કાંઈ અપેક્ષા નથી. સારો મેસેજ એક આ ચલાલાનો કે સ્કૂલનો જાય તો આ શાળા ફરી જીવંત થઈ જાય છે. પણ દુઃખ સાથે કહેવું પડે કે શું ખબર ક્યાંક નડે છે. અને કોઈ વિઘ્ન સંતોષી હોય, કોઈની પેલી હોય એની હિસાબે આપણે આશા રાખીએ દાન મહારાજ મોગલમાં સાંઈદા બાબાની કૃપા આપણી ઉપર વરસે. આવા નાના વિદ્યાર્થીઓને જે તમે આજે વિચાર કર્યો છે એ ખૂબ જ સુંદર છે. સાંઈ ચેરિટેબલના રાજુ દાદા, લલિત દાદા, આમ તો વક્તા નથી, બહુ બોલતા નથી આવડતું, પણ તો યાર ઘણું બોલ્યો. આચાર્ય શ્રી મનીષભાઈ, પ્રકાશભાઈ, દાદા, અમારો આરકેએમનો સ્ટાફ અને વાલા વિદ્યાર્થીઓ, આપ બધા ખૂબ જ ભણજો. તમને આવીને આવી બધી અમે જરૂરિયાતોને પૂરી કરવાની કોશિશ કરશું. આવા નવા બીજા ઘણા અમારા પ્રયત્નો રહેશે. અને ખૂબ જ આપણે જે આ વિચાર કર્યો છે આવો વિચાર બધાને આવે એ પ્રાર્થના. જય દાન મહારાજ, જય માતાજી. આમંત્રણને માન આપી પધારેલા મહાનુભાવોનું અત્રે સંસ્થાના એક પટાર દ્વારા
સ્વાગત સન્માન કરવામાં આવે છે. રાજુભાઈ જાનીને વિનંતી કરું, આવો પૂજ્ય બાપુને આવકારો. શ્રીદાન મહારાજ કી જય. સંસ્થાના પ્રિન્સિપાલ શ્રી મનીષ બાપુ અગ્રવાલ નું સ્વાગત સન્માન કરશે રાજુભાઈ જાની. મારી સેવાકી સંસ્થાની અંદર અવારનવાર સહયોગ મળી રહ્યો છે. પ્રવીણભાઈ ઉપાધ્યાય સ્વાગત કરશે. પ્રકાશભાઈ કરિયાનું સ્વાગત રાજુભાઈ જાની અત્યારે આવકારી રહ્યા છે, કરી રહ્યા છે. આપણે બધા તાળીઓના ગળાથી બધાને વધાવીએ. मात की जय. और बोल श्रीदान महाराज श्री साईनाथ भगवान की जय. मात की जय. सरस्वती मात की मात की जय. आभार बाबू. બોલ શ્રી સરસ્વતી માત કી. સ્કૂલમાં ભણે અને બપોર પછી મહાદેવમાં કામ કરવા જાય છે, છતાંય ભણે છે. આખો દિવસ ત્યાં કામ કરે પીરસવાનું. મહાદેવ બન્યું ત્યાં આગળ 10માં આવ્યો, ખુદદારીથી જીવે છે. પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરી રહેલા છે એ ભાઈને પણ વંદન. આભાર મનીષભાઈ. આભાર. બીજા પણ આભાર પ્રકાશભાઈ. દાદભાઈ વાળા. આભાર ચંદ્રજભાઈ. આભાર ડીપી સાહેબ. કુંડેરા સાહેબને વિનંતી કરીએ કે આવી બાળકોને આભાર કુંડેરા સાહેબ. મિતેશભાઈ ભટ્ટને આભાર. મિતેશભાઈ. સલીમભાઈ. આપવામાં આવે છે. બધા બાળકો જેટલા વિદ્યાર્થી છે બધા જ વિદ્યાર્થીઓને એક એક વોટર બેગ અર્પણ. રાજુભાઈ તમે અમારા